ચાલો એક એવી જગ્યાની કલ્પના કરીએ જ્યાં એક તરફ વિશાળ ખારા રણ છે તો બીજી તરફ ગાઢ જંગલો અને સાથે જ છે ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો. આ બધું એક જ જગ્યાએ. આ જ છે ગુજરાત. અને આજે આપણે આ જ અનોખી ધરતીની વાત કરવાના છીએ. તો ચાલો આ ભૂમિને જરા નજીકથી ઓળખીએ. ખરેખર આ તો વિરોધાભાસોથી ભરેલો પ્રદેશ છે, જ્યાં દરેક ખૂણે એક નવી કહાની છુપાયેલી છે જે એની ઓળખ બનાવે છે. પછી ભલે એ એનો ઇતિહાસ હોય, સંસ્કૃતિ હોય કે પછી એનું અર્થતંત્ર. તો આ પ્રદેશ કેટલું વિશાળ છે? ચાલો આંકડાથી જ શરૂઆત કરીએ. ગુજરાતનો વિસ્તાર છે 1,96,024 ચોરસ કિલોમીટર. આમ સમજો ને કે લગભગ આખું યુનાઇટેડ કિંગડમ સમાઈ જાય એટલો મોટો અને વિવિધતાથી ભરેલો વિસ્તાર છે આ. હવે આટલા મોટા રાજ્યને સમજવા માટે એના મુખ્ય ભાગોને જોવા પડે, બરાબર ને? જુઓ, વિસ્તારની રીતે કચ્છ સૌથી મોટો જિલ્લો છે, પણ વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી આગળ છે. આ બે જિલ્લાઓ જ ગુજરાતની બે અલગ તસવીરો બતાવે છે. એક બાજુ કચ્છ, એકદમ વિશાળ પણ વસ્તી ઓછી, અને બીજી બાજુ અમદાવાદ, જ્યાં ગીચ વસ્તી અને શહેરી ધમધમાટ છે. પણ ગુજરાત એટલે શું ખાલી જિલ્લાઓ? ના, એની અસલી ઓળખ તો એની જમીનમાં છે. ગુજરાત કોઈ એકસરખો પ્રદેશ નથી. ખરેખર તો એના 3 અલગ અલગ ચહેરા છે, અને દરેકની પોતાની આગવી ઓળખ અને આગવું સૌંદર્ય છે. તો ચાલો એક પછી એક આ ત્રણેય પ્રદેશોની સફર કરીએ. તો આપણી સફરનો પહેલો પડાવ છે કચ્છ, ગુજરાતના પશ્ચિમ છેડે આવેલો એક મોટો દ્વીપકલ્પ. આ એ જ જગ્યા છે જેના સફેદ રણ માટે, એની જીવંત સંસ્કૃતિ માટે અને હા, એના એકદમ અલગ કઠોર સૌંદર્ય માટે દુનિયાભરમાં જાણીતી છે. તો કચ્છ આટલું ખાસ કેમ છે? કારણ કે એની ભૂગોળ જ અલગ છે. અહીંયા એક વિશાળ રણ જેવો વિસ્તાર છે અને એમાં આવેલું છે દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ, આપણું કચ્છનું રણ. અને એટલું જ નહીં, અહીં કચ્છ અને વાગડ જેવી પહાડીઓ પણ છે જે આખા લેન્ડસ્કેપને એકદમ યુનિક બનાવે છે. કચ્છથી થોડા દક્ષિણમાં આવીએ તો પહોંચી જાય સૌરાષ્ટ્ર. આ છે ગુજરાતનો બીજો ચહેરો, બીજો મહત્વનો ભૌગોલિક પ્રદેશ, અને એની પણ પોતાની એકદમ અલગ ઓળખ છે. સૌરાષ્ટ્ર એટલે ખડકો અને ડુંગરોનો પ્રદેશ. રાજ્યનું સૌથી ઊંચું શિખર ગિરનાર એ પણ અહીં જ છે. પણ સૌરાષ્ટ્રની ખરી ઓળખ, જેનાથી આખી દુનિયા એને ઓળખે છે, એ છે ગીરનું જંગલ. એશિયાટિક સિંહોનું દુનિયામાં એકમાત્ર ઘર. અને બસ આ જ લાજ સૌરાષ્ટ્રને આખી દુનિયાના નકશા પર મૂકી દે છે. સારું, તો કચ્છનું રણ જોયું, સૌરાષ્ટ્રના ડુંગર જોયા. હવે વારો છે ગુજરાતના ત્રીજા અને સૌથી હરિયાણા વિસ્તારનો. આ છે પૂર્વીય મેદાનો, જેને આપણે તળ ગુજરાત તરીકે પણ ઓળખીએ છીએ. કહી શકાય કે આ પ્રદેશ ગુજરાતનું ધબકતું હૃદય છે. ખેતી અને અર્થતંત્ર બધું અહીંથી જ ચાલે છે. કેમ? કારણ કે અહીં મોટી નદીઓએ કાંપ પાથરીને એકદમ સપાટ અને ફળદ્રુપ મેદાન બનાવ્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બધા મેદાનો આમાં જ આવી જાય. એટલે જ તો આ રાજ્યનો સૌથી ફળદ્રુપ અને સૌથી વધુ વસ્તીવાળો વિસ્તાર છે. ગુજરાતનો આખો વિકાસ જાણે આ જમીન પર ટકેલો છે. તો આપણે જમીનની તો ઘણી વાત કરી, પણ જમીનને જીવંત કોણ રાખે? પાણી. એટલે હવે વાત કરીએ ગુજરાતની જીવાદોરીની, એની નદીઓ અને દરિયા કિનારાની, જેણે એની ભૂગોળ અને એના અર્થતંત્ર બંનેને ઘડ્યા છે. 1600 કિલોમીટર. વિચારો, 1600 કિલોમીટર. આ છે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ. આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો. અને આ ખાલી એક આંકડો નથી. આ તો ગુજરાતના વ્યાપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિની લાઇફલાઇન છે. એક તરફ આટલો લાંબો દરિયો તો બીજી તરફ રાજ્યની અંદર વહેતી મોટી નદીઓનો જાણે એક નેટવર્ક છે. નર્મદા, જે ગુજરાતની સૌથી લાંબી નદી છે, એની સાથે તાપી, મહી, સાબરમતી, આ બધી નદીઓ જ તો આ જમીનને ફળદ્રુપ બનાવે છે, ખેતીને પાણી આપે છે અને લાખો લોકોના જીવનનો આધાર છે. સારું, તો આપણે જમીનની ઉપર શું છે એ તો જોયું, પણ જમીનની નીચે શું છે? ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને વાત કરીએ ગુજરાતની ખનિજ સંપત્તિની, જેણે એના ઉદ્યોગોનો પાયો નાખ્યો છે. ગુજરાતના અલગ અલગ ખૂણામાં અલગ અલગ ખનિજો દરબાયેલા છે. જેમ કે જામનગર અને કચ્છમાં બોક્સાઇટ મળે, તો જૂનાગઢ અને કચ્છમાંથી ચૂનાનો પથ્થર નીકળે છે. અને હા, અંકલેશ્વર અને કલોલ જેવા વિસ્તારો તો ક્રૂડ ઓઇલ અને ગેસના ભંડાર માટે જાણીતા છે. આ બધી સંપત્તિ સીધી રાજ્યના ઉદ્યોગોને વેગ આપે છે.
ઓકે, તો અત્યાર સુધી આપણે રણ, ડુંગર, મેદાન, નદીઓ, ખનિજો બધું જોયું. હવે આ બધા ટુકડાઓને જોડીએ અને સમજીએ કે આ બધી ભૌગોલિક ખાસિયતો ભેગી મળીને ગુજરાતના અર્થતંત્રને કેવી રીતે ધમધમતું રાખે છે. જમીનથી શરૂ કરીને ઉદ્યોગ સુધીની આ આખી સફર બહુ જ રસપ્રદ છે. સૌથી પહેલાં વાત કરીએ ખેતીની. પેલી ફળદ્રુપ જમીનની વાત કરી હતી ને, એ જ ગુજરાતની ખેતીની તાકાત છે. જેમ કે કપાસ. આખા દેશમાં ગુજરાત કપાસના ઉત્પાદનમાં મોખરે છે અને સુરેન્દ્રનગર જિલ્લો તો એનું હબ ગણાય. એ જ રીતે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં મગફળીનું મબલ્લક ઉત્પાદન થાય છે. આ બંને પાક રાજ્યના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવે છે. અને આ ખેતી અને ખનિજોમાંથી જ તો ઉદ્યોગો ઊભા થયા છે. જો કેવી રીતે બધું જોડાયેલું છે. કપાસ ઉગ્યો તો અમદાવાદ સુરતમાં ટેક્સટાઇલ મિલો ધમધમવા લાગી. લાંબો દરિયાકિનારો મળ્યો તો સુરત હીરા ઘસવાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું. જમીનમાંથી તેલ ગેસ મળ્યા તો વડોદરા પાસે પેટ્રોકેમિકલ્સનો આખો ઉદ્યોગ વિકસ્યો અને ફળદ્રુપ મેદાનો હતા એટલે જ તો પશુપાલન વધ્યું અને આણંદ મિલ્ક કેપિટલ તરીકે ઓળખાયું. ટૂંકમાં ગુજરાતનો વિકાસ એની ભૂગોળના પાયા પર જ થયેલો છે. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે. જે ભૂગોળે ગુજરાતના વર્તમાનને આટલો મજબૂત બનાવ્યો છે, એ જ ભૂગોળ એના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે? શું કચ્છનું રણ હવે સોલાર એનર્જીનું હબ બનશે? શું એના લાંબા દરિયાકિનારાનો વિકાસ નવી તકો ઊભી કરશે? જવાબ જે પણ હોય, પણ એ નક્કી છે કે ગુજરાતની આવતીકાલનો રસ્તો પણ એની જમીનમાંથી જ પસાર થશે.